આંગણવાડી વર્કરોનો ભભૂકેલો રોષ જોવા મળ્યો। રાજકોટમાં સૌરાષ્ટ્રના વર્કરોનો ભભૂકી ઉઠ્યો હતો। આ રોષને રાજકોટમાં સૌરાષ્ટ્રની 6000થી વધુ બહેનોનો થાળી વેલણ સાથે જબ્બર રેલી કાઢવામાં આવી હતી। બીજી તરફ વડોદરામાં પણ જિલ્લાની 5000થી વધુ બહેનોએ થાળી સાથે માર્ગો ગજાવ્યા હતા અને સરકાર સાથે બેઠક યોજી પ્રશ્નોના ઉકેલ માટે લડી લેવાના મૂડમાં જોવાયા હતા। C2 સાથે યોજાયેલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આજ રોજ થાળીનાદ કાર્યક્રમ આપવામાં આવેલા અને એલાનને જબરો પ્રતિસાદ મળ્યો હતો। રાજકોટ ખાતે જિલ્લા પંચાયત ચોકથી સમગ્ર સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓની 7000થી વધુ બહેનો જિલ્લા પંચાયત ચોકમાં સવારે 11 વાગે પહોંચી ગઈ હતી અને તેઓ પોતાની સાથે થાળી તથા વેલણ પણ લાવી હતી। આ રેલી રાજકોટના માર્ગો ઉપર ફરી અને હોસ્પિટલ ચોક ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી। આ રેલીની આગેવાની ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના ગુજરાતના પ્રમુખ મહેત, સૌરાષ્ટ્રના પ્રમુખ રંજનબેન સાંગાણી, મહામંત્રી કૈલાશબેન રોહિત, સંગીતાબેન દવે, કૈલાશબેન દેગામા, રાજકોટ CITUના પ્રમુખ રામચંદ્ર, આશા વર્કર યુનિયનના આગેવાન અશોકભાઈ સોમપુરા અને ઉદયભાઈ જોશીએ લીધી હતી। આ રેલીમાં ભાગ લેવા માટે રાજકોટ જિલ્લો, શહેર, મોરબી જિલ્લો, જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ સહિતના બહેનો સ્વખર્ચે સરકાર સામે રોષ વ્યક્ત કરવા માટે રાજકોટ પહોંચ્યા હતા।